સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે નજર મહત્વના સમાચાર પર સૌપ્રથમ વાત ઠંડીને લઈને કરીએ। રાજ્યભરમાં 2 દિવસ બાદ ઠંડીનું જોર વધી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીમાં વધારો થઈ શકે છે। લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે। નલિયા હાલ 14.7 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર છે, ત્યારે વડોદરામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 15.1, પાલનપુરમાં 15.7, ડીસામાં 16.4 ડિગ્રી તાપમાન, ત્યારે ભાવનગરમાં 17 ડિગ્રી, રાજકોટમાં 17.2 ડિગ્રી તાપમાન, સુરતમાં 18.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આગામી 2 દિવસમાં ઠંડીનું જોર વધે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે થઈને ઠંડીમાં વધારો થઈ શકે છે। પાલનપુરમાં 15.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે ભાવનગરમાં 17, રાજકોટમાં 17.2 ડિગ્રી તાપમાન। રાજ્યભરમાં 2 દિવસમાં ઠંડીનું જોર વધે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીમાં વધારો થઈ શકે છે।